કે થેન્ક યુ સર. સર મારો અવાજ આવી રહ્યો છે? યસ સર, ક્લિયર. ઓકે, નમસ્કાર. ગુડ મોર્નિંગ ઓલ ડિસ્ટ્રીબ્યુટર્સ એન્ડ લીડર્સ. મિત્રો, આજે હું તમારી સમક્ષ મારી જર્ની શેર કરવા માટે જઈ રહ્યો છું. તો મિત્રો, મારી જર્ની તમારી સમક્ષ શેર કરું તો અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની બાજુમાં આવેલા હરિપુરા કંપાથી હું બિલોંગ કરું છું. અને મિત્રો, પરિવારની અંદર વાત કરું તો મારા પરિવારની અંદર મારા મમ્મી પપ્પા અને અમે 5 ભાઈ બહેન હતા, જેમાં 3 ભાઈ બહેન મારાથી મોટા હતા અને અમે 2 નાના હતા. જેની અંદર મારી 3 બહેન હતી અને 2 અમે ભાઈ હતા. મિત્રો, મારા પપ્પા છે જે ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને અમારી જોડે 15 વીઘા જમીન હતી. મિત્રો, 15 વીઘા જમીનની અંદર અમારા કુટુંબનું ભરણ પોષણ થતું હતું. મારા પપ્પા ખેતી કરતા હતા અને અમે બંને ભાઈઓ ખેતી સાથે સંકળાયેલા હતા. ધીરે ધીરે આ રીતે અમારું જીવન ધોરણ ચાલી રહ્યું હતું. પણ મિત્રો, પરિવાર મોટો હતો. મારા પપ્પાને પણ 5 ભાઈઓનું કુટુંબ હતું. તો 15 વીઘા જમીનની અંદર અમારે પૂરું કરવું અમારા માટે થોડું શક્ય ઓછું હતું. તો એ સમય અને એ સંજોગોની અંદર મેં મારા પપ્પાને વાત કરી કે પપ્પા, આટલા ટૂંકી જમીનની અંદર આપણું પૂરું નહીં થઈ શકે, તો આપણે કંઈક ને કંઈક સાઈડ બિઝનેસ કરવો પડશે. મિત્રો, એ સંજોગોમાં મારા એજ્યુકેશનની વાત કરું તો મેં 1 થી 4 ધોરણ મારા ગામની સ્કૂલની અંદર પ્રાઇમરી સ્કૂલમાં પૂરું કર્યું. અને ત્યાર પછી મિત્રો, મારા ગામથી 3 કિલોમીટર દૂર સાતારડા કરીને ગામ છે, ત્યાં 5 થી 9 ધોરણનો અભ્યાસ મેં ત્યાં પૂરો કર્યો. ત્યાર પછી મિત્રો, હું 10મા ધોરણમાં યાની કે એસએસસીમાં આવ્યો. ત્યારે મારા સૌથી મોટા બેન કે જેમને મંજીપુરા કંપાથી મેરેજ કરેલા હતા, ત્યાં એક નવી હાઈસ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને ત્યાં એમના ટીચરોના કહેવાથી સંખ્યાની જરૂર હતી. તો મારા જીજાજીએ મને રિક્વેસ્ટ કરી કે 10મું ધોરણ જો તમે અહીં ભણતા હોય તો અમારે સંખ્યાની જરૂર છે. અને એમના કહેવાથી મિત્રો 10મું ધોરણ મેં વજેપુરા કંપા ખાતે પૂરું કર્યું. ત્યાર પછી મિત્રો 11 અને 12 ધોરણનો અભ્યાસ મેં મોડાસા સર્વોત્તમ હાઈસ્કૂલની અંદર પૂરો કર્યો. અને મારી લાઈફની અંદર મને 1 વર્ષ મિત્રો કોલેજ કરવાનો ચાન્સ મળ્યો. એફઆઈ બીકોમ પૂરું કર્યું. ત્યાર પછી મિત્રો, ઘરની પરિસ્થિતિ એટલી બધી વીક હતી કે આગળ અભ્યાસ થઈ શકે એવો ન હતો. અને મારે મારા પપ્પાને ખેતી કામની અંદર ફરજિયાત મદદ કરવી પડે એમ હતી. તો એ સમયે મિત્રો મેં મારો અભ્યાસ બંધ કર્યો અને હું ઘરે મારા પપ્પાને ખેતી કામમાં મદદ કરવા લાગ્યો. મિત્રો, હું, મારા પપ્પા અને મારા મોટા ભાઈ અમે 3 જણ ખેતી કામ કરી રહ્યા હતા. અને ધીરે ધીરે અમારા ઘરનું અમે મેનેજ કરી રહ્યા હતા. પણ મિત્રો, સતત પરિવાર મોટો થતો હતો. મારા પપ્પાને પણ 5 ભાઈઓનું કુટુંબ હતું. તો આટલી ટૂંકી જમીનની અંદર દરેક એડજસ્ટમેન્ટ કરવું અમારા માટે મુશ્કેલ હતું. અને મિત્રો, એ સંજોગોની અંદર મેં મારા પપ્પાને વાત કરી કે પપ્પા, હવે આપણે કંઈક સાઈડ બિઝનેસ કરવો પડશે. કારણ કે જમીન ટૂંકી છે, ખર્ચા દિવસે દિવસે વધતા જાય છે. તો આ ખર્ચાને મેનેજ કરવા માટે આપણે કંઈક ને કંઈક કરવું પડશે. તો મિત્રો, અહીંયા ઘણા મિત્રો એવા હશે કે જેઓ ખેતીવાડી સાથે સંકળાયેલા હશે અને એમને ખબર છે કે જ્યારે આપણે ખેતીવાડીનું કામકાજ કરતા હોઈએ તો ત્યાં પાણીનો સગવડ ફરજિયાત હોવો જોઈએ. અને ઘણી વખત એ સગવડ નથી હોતા. તો ગામની નજીકમાં ક્યાંક તળાવ અથવા તો કોઈ નદીનો સગવડ હોય તો ત્યાંથી આપણે લિફ્ટ એરિગેશન યાની કે પાઇપલાઇન દ્વારા આપણે પાણીનો સગવડ કરતા હોઈએ છીએ અને આપણી જમીનની અંદર આપણે સિંચાઈ કરતા હોઈએ છીએ. તો એ સમય મિત્રો, મારા પપ્પાને પાઇપલાઇન ફિટિંગ કરવાનું કામકાજનો અનુભવ હતો. તો એમને ધીરે ધીરે એક કામકાજની શરૂઆત કરી અને એ કામકાજ પણ સારું ચાલવા લાગ્યું. એની અંદરથી પણ ધીરે ધીરે થોડી સાઈડ ઇન્કમ થવા લાગી. અને એ રીતે કુટુંબનું ભરણ પોષણમાં એક સાઈડ ઇન્કમ ઊભી થઈ કે જેના થકી મેનેજ કરવામાં અમને સપોર્ટ મળ્યો. મિત્રો, હું અને મારા મોટા ભાઈ અમે બંને ખેતી કરી રહ્યા હતા અને મારા પપ્પા પાઇપલાઇન ફિટિંગનું કામ કરી રહ્યા હતા. આમ કરતા કરતા દિવસો પસાર થતા હતા. પણ મિત્રો, 2 ભાઈ ખેતી કામ કરતા હતા, જેની અંદર જમીન ટૂંકી હતી. તો એની અંદરથી કંઈક સાઈડ બિઝનેસ કરીએ તો સારી ઇન્કમ ઊભી થાય. એ બેઝ ઉપર મેં મારા મોટા ભાઈને વાત કરી કે મોટા ભાઈ, આપણે પણ 2 ભાઈમાંથી 1 ભાઈ કંઈક સાઈડ બિઝનેસ કરીએ અને 1 ભાઈ ખેતી સંભાળીએ. તો મિત્રો, એ સંજોગોમાં મારા ગામથી લગભગ 30 કિલોમીટર દૂર એક મેવણા કરીને ગામ હતું. ત્યાં એક પટેલભાઈ ટાઇલ્સની ફેક્ટરી ચલાવતા હતા. એમને મિત્રો વાત કરી તો એમને કહ્યું કે મારે ફેક્ટરી ભાડે આપી છે, પણ હું મહિનાનું 8,000 રૂપિયાના હિસાબે ભાડું લઈશ. અને મારા મોટા ભાઈએ એમની મુલાકાત કરી, બધી વાતચીત થઈ અને 8,000 રૂપિયાના હિસાબે ફેક્ટરી નક્કી કરી. નક્કી કર્યા પછી ત્યાં ફેક્ટરીનું કામકાજ ચાલુ કર્યું. મારા મોટા ભાઈ ફેક્ટરી ચલાવતા હતા, હું ઘરે ખેતી કામ કરી રહ્યો હતો. મારા પપ્પા છે એ પાઇપલાઇન ફિટિંગનું કામકાજ કરી રહ્યા હતા. આ રીતે સાઈડમાં એક ઇન્કમના સોર્સ સારા ઉભા થયા અને ઘરની પરિસ્થિતિને અમે મેનેજ કરી રહ્યા હતા.
પણ મિત્રો કહેવાય છે કે કોઈ પણ ધંધાની અંદર તમારું લક્ષ્ય પાવરફુલ હોય તો આપણે 100% એમાં સક્સેસફુલ થઈ શકીએ છીએ. ફેક્ટરીની શરૂઆત કરી. શરૂઆતમાં ફેક્ટરીનું કામકાજ સારું ચાલતું હતું, આવક પણ સારી થતી હતી. 2 વર્ષ સુધી ફેક્ટરીનું કામકાજ સારું ચાલ્યું, પણ ત્યાર પછી મારા મોટાભાઈ છે એ ફેક્ટરીની અંદર થોડો સમય ઓછો આપતા હતા, ધ્યાન પૂરું અપાતું નહોતું. વધારે પડતો મજૂરો ઉપર વિશ્વાસને મૂકવાના કારણે ખરેખર ત્યાંથી જે આવક થવી જોઈએ એ આવકનું પ્રમાણ ઓછું થવા લાગ્યું, અને ધીરે ધીરે એક સમય એવો આવ્યો કે અમારે ફેક્ટરીને બંધ કરવાનો વારો આવ્યો. મિત્રો, ફેક્ટરી બંધ કર્યા પછી મારા મોટાભાઈ પાછા ઘરે આવ્યા, અને ઘરે આવ્યા પછી હું અને મોટાભાઈ બંને પાછા ખેતી કામ કરવા લાગ્યા. મારા પપ્પા તો સાઈડ બિઝનેસમાં પાઇપલાઇન ફિટિંગનું કામ કરી રહ્યા હતા. અમે બંને ભાઈઓ ખેતી કરવા લાગ્યા. ધીરે ધીરે ખેતીને મેનેજ કરતા હતા. પણ મિત્રો, અત્યારના સમયમાં આપણને ખબર છે કે ટૂંકી જમીનની અંદર ખેતીવાડીનું કામ કરવું બહુ જ મુશ્કેલ હોય છે. એ સંજોગોમાં મેં મારા મોટાભાઈને વાત કરી કે આપણે બંને ભાઈ પાસે ખેતીમાં જ રોકાઈશું તો આગળ સારી ઇન્કમના સ્ત્રોત આપણે ઊભા નહીં કરી શકીએ, તો આપણે કંઈક તો કરવું જ પડશે. કાં તો તમે કંઈક સાઈડ બિઝનેસ કરો અથવા તો હું સાઈડ બિઝનેસ કરું. તો મિત્રો, એ સમયે મારા મોટાભાઈએ સીડ્સ અને ફર્ટિલાઇઝરની એક કંપનીની અંદર પોતે સેલ્સમેનનું કામ કરવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે સેલ્સમેનનું કામ કરી રહ્યા હતા, ત્યાંથી પણ થોડો ઘણો પગાર મળી રહ્યો હતો, અને એ બેઝ ઉપર અમે ધીરે ધીરે અમારી જર્નીને આગળ રન કરી રહ્યા હતા. મિત્રો, એવા સંજોગોમાં ધીરે ધીરે ઉંમર વધતી જતી હતી. તો એ સંજોગોમાં મારાથી મોટા 3 ભાઈ બહેનને લગ્ન કરવાનો સમય આવ્યો. તો મારા પપ્પાએ મારા 3 ભાઈ બહેનના લગ્ન કર્યા, અને ખર્ચા ધીરે ધીરે ઉત્તરોત્તર વધવા લાગ્યા. ખર્ચા વધતા થયા. મારા મોટાભાઈ જે સેલ્સમેનનું કામ કરતા હતા એ પણ બહુ લાંબુ ના ચાલી શક્યું, અને એ પણ પાછા ઘરે આવ્યા. ઘરે આવ્યા પછી પાછા અમે બંને ભાઈઓ ખેતી કામ કરવા લાગ્યા. મિત્રો, એ સંજોગોમાં મેં મારા પપ્પાને વાત કરી કે પપ્પા, જો 2 ભાઈ અમે ખેતીમાં રહેશું અને તમે ખાલી પાઇપલાઇન ફિટિંગનું કામ કરો છો, તો આની અંદર આપણા પરિવારનું મેનેજ કરવું આપણા માટે બહુ જ મુશ્કેલ રહેશે. કારણ કે દિવસે દિવસે ખર્ચા વધતા હતા, સામાજિક ખર્ચા બી વધતા જતા હતા. અને એ સંજોગોમાં મારા પપ્પાએ મને વાત કરી કે તો બેટા, આપણે આગળ શું કરી શકીએ કે કંઈક નવો બિઝનેસ થઈ શકે કે જેનાથી આપણી સાઈડ ઇન્કમ ઊભી થઈ શકે. તો મિત્રો, એ સંજોગોમાં મેં મારા પપ્પાને વાત કરી કે પપ્પા, હવે બીજું તો કોઈ ઓપ્શન છે નહીં, પણ તમે એક કામ કરો, અમને બંને ભાઈઓને અલગ કરી દો. મોટા ભાઈ એની રીતે વ્યવસાય કરે, હું મારી રીતે વ્યવસાય કરું. તમે તમારી રીતે જે કામ ચાલુ છે ચાલુ રાખો, તો આપણે એક સાઈડ ઇન્કમ સારી ઊભી કરી શકીશું. અને મિત્રો, એ સંજોગોમાં આજથી લગભગ 22 વર્ષ પહેલા મારા પપ્પાએ અમને બંને ભાઈઓને અલગ કર્યા. અલગ કર્યા પછી મારા મોટા ભાઈ હતા તે ખેતીવાડીનું કામકાજ કરવા લાગ્યા. હું પણ ખેતીવાડીનું કામ કરતો હતો. 1-1.5 વર્ષ સુધી મારા મોટા ભાઈ ખેતીવાડીનું કામકાજ કર્યું, અને ત્યાર પછી મારા ગામથી લગભગ 6 કિલોમીટર દૂર અણિયોર કરીને ગામ છે, ત્યાં મોટા ભાઈએ સીડ્સ અને ફર્ટિલાઇઝર પેસ્ટિસાઇડની દુકાનની શરૂઆત કરી. ધીરે ધીરે મિત્રો, એમની દુકાન સારી ચાલવા લાગી, અને એની અંદર વેલસેટ થયા. એટલે એમને જે જમીન હતી એ જમીન હાથે ભાગે આપી, અને એ ફૂલ ટાઈમ દુકાનનું કામકાજ કરવા લાગ્યા. મિત્રો, એ સંજોગોમાં હું ખેતીવાડી કરી રહ્યો હતો, પપ્પા એક સાઈડ બિઝનેસમાં જે કામ કરી રહ્યા હતા, અને આ રીતે અમે પરિવારનું મેનેજ કરતા હતા. મિત્રો, એ સંજોગોમાં લગભગ 7 થી 8 વર્ષ મેં ખેતીવાડીનું કામકાજ કર્યું. પણ મિત્રો, જે ખેતીવાડીનું કામકાજ કરી રહ્યા છે એમને ખબર છે કે એકલા હાથે ખેતી કરવી કેટલી મુશ્કેલ છે. માણસોના સ્ટાફ વગર ખેતી કરવી શક્ય નથી, અને ટૂંકી ખેતીની અંદર સાધનો વસાવવા પણ આપણા માટે શક્ય નથી. એ સંજોગોમાં લગભગ 7 થી 8 વર્ષ મેં ખેતી કર્યા પછી મને પણ એવું લાગ્યું કે ખરેખર ખેતીની અંદર સક્સેસ જવું બહુ મુશ્કેલ છે, તો કંઈક આપણે સાઈડ બિઝનેસ કરવો પડશે. મિત્રો, એ સંજોગોમાં મેં મારા પપ્પાને વાત કરી કે પપ્પા, હવે મારે કંઈક સાઈડ બિઝનેસ કરવો છે, અને આપણે જે ખેતીવાડી છે એ ગામમાં ગમે તેને હાથે ભાગે આપશું તો એની આવક રહેશે, અને સાઈડમાં પણ આપણે એક સાઈડ ઇન્કમ બીજી ઊભી કરીશું. તો એ સંજોગોમાં મિત્રો, મારા પપ્પાએ કીધું કે એવો બીજો કયો વ્યવસાય છે કે તું કરી શકે છે. તો મિત્રો, મારાથી જે મોટી બહેન હતા, જેઓ ડેમઈ ખાતે રહેતા હતા, અને એમનો ભાણો હતો કે જે અમદાવાદ ખાતે કાપડની દુકાનની અંદર કામકાજ કરી રહ્યો હતો. અને એ સંજોગોમાં મિત્રો, મેં મારા પપ્પાને વાત કરી કે હું અને ભાણો બંને ભેગા થઈ અને જો કાપડની દુકાન સ્ટાર્ટ કરીએ તો ધીરે ધીરે એને રન કરતા જઈએ, અને આગળ જતા એક સારી દુકાનની સ્થાપના કરી અને વેલ સેટેડ આપણે થઈ શકીએ. તો મારા પપ્પાને સુઝાવ સારો લાગ્યો, અને એમને મને વાત કરી કે તું જીજાજીને વાત કરી જો, અને એમની ઈચ્છા હોય તો તમે બંને સાથે બિઝનેસ કરી શકો છો. મિત્રો, એ સંજોગોમાં મેં મારા જીજાજીને વાત કરી કે
જીજાજી મને એક આવો સુઝાવ યોગ્ય લાગ્યો છે, જો તમારી ઈચ્છા હોય તો હું અને ભાણો બંને જોડે રહી અને દુકાન સ્ટાર્ટ કરીએ અને ધીરે ધીરે આપણે વેલ સેટેડ થઈ શકીશું. તો મારા જીજાજીએ મને વાત કરી કે દુકાન કરવી તો મારી ના નથી, પણ મારી જોડે પેમેન્ટનું ઇન્વેસ્ટમેન્ટ છે નહીં. તમે જો પેમેન્ટનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયાર હો તો આપણે સાથે દુકાન કરી શકીએ. અને મિત્રો એ સંજોગોમાં મેં હા પાડી અને આજથી લગભગ 16-17 વર્ષ પહેલા મેં અને મારા જીજાજીએ બાયડની અંદર ગાયત્રી સિલેક્શન નામે કાપડની સ્થાપના કરી. અને મિત્રો એ દુકાન ચાલુ કરી, જેની અંદર મેં 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને અમે બંને ધીરે ધીરે કાપડની દુકાનને રન કરવા લાગ્યા. મિત્રો શરૂઆતના સ્ટેજમાં મારા જીજાજી હતા, એ દુકાન સંભાળતા હતા. હું અને મારો ભાણો હતા, અમે બંને, મારી જોડે બજાજ ચેતક સ્કૂટર હતું, જે લઈને અમે આજુબાજુના ગામની અંદર ફેરી કરી રહ્યા હતા. મિત્રો ધીરે ધીરે આજુબાજુના ગામની અંદર પણ પ્રેસ્ટીજ સારી થવા લાગી અને કસ્ટમરનો સારો રિસ્પોન્સ મળવા લાગ્યો. જીજાજી દુકાન સંભાળતા હતા, તો આ રીતે કીધું ધીરે ધીરે આપણે દુકાનનું વ્યવસ્થિત કરીને સેટલ કરી શકીશું. પણ મિત્રો કહેવાય છે કે અહીંયા પણ કુદરતને કંઈક મંજૂર નહીં હોય. તો એ સંજોગોમાં મિત્રો દુકાન ચાલુ કરીને 5 જ મહિના થયા હતા અને એક વખત હું અને મારો ભાણો વડાગામની બાજુમાં એક ગામની અંદર અમે ફેરીમાં ગયા હતા અને ત્યાં એક કસ્ટમર જોડે અમારા ભાણાને બહેસ થઈ, બોલાચાલી થઈ અને મારે થોડો એમને ઠપકો આપવો પડ્યો. આ સોલ્યુશન કરી અમે બંને ઘરે આવ્યા. ઘરે આવ્યા પછી મારા ભાણાએ મારા જીજાજીને વાત કરી કે મામા જોડે મારે બિઝનેસનું સેટિંગ નહીં થાય, કારણ કે અમે ફેરીમાં જઈએ છીએ તો ત્યાં અમારે બોલવાનું થાય છે અને મારી ઇમેજ ત્યાં કને ખરડાય છે. તો એ સંજોગોમાં મારા જીજાજીએ મારા ભાણાની વાત માન્ય રાખી અને બીજે દિવસે એમને મને વાત કરી. મને કે તમે બંને ફેરીમાં જાઓ છો, તમારા બંનેનું સેટિંગ થતું નથી, ક્યાંક ને ક્યાંક અંદરો અંદર બોલવાનું થાય છે અને આ રીતે આપણે બિઝનેસને આગળ રન ના કરી શકીએ. તો એક કામ કરીએ, તમે એક કામ કરો, હવે તમારી રીતે કંઈક તમે નવો બિઝનેસ કરો અને આ દુકાન છે એ હું મારી રીતે ચલાવીશ. મિત્રો વિચાર કરો કે જે 5 મહિના પહેલા 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને મેં દુકાન સ્ટાર્ટ કરી હતી અને એ જ જગ્યાએ 5 મહિના પછી મારા જીજાજી એમ કીધું કે તમે તમારી રીતે બીજો ગમે તે બિઝનેસ કરો, દુકાન અમે અમારી રીતે સંભાળીશું. મિત્રો એ સંજોગોમાં એવી પરિસ્થિતિ હતી કે મારાથી ઘરે જઈ શકાય એમ નહોતું, કારણ કે ખેતીવાડી હતી એ ગામની અંદર હાથે ભાગે આપેલી હતી અને બીજો મારી જોડે કોઈ વિકલ્પ નહોતો કે હું સાઈડ બિઝનેસ કરી શકું, કારણ કે મારી જોડે જે પેમેન્ટ હતું એ પેમેન્ટનું મેં દુકાનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું. તો મિત્રો એ સમયે મને કંઈ સૂચતું નહોતું કે મારે શું કરવું અને શું ના કરવું. તો મિત્રો બીજે દિવસે હું મારા જીજાજી જોડે બેઠો, મેં કીધું તમે મને થોડું પેમેન્ટનો સગવડ કરી આપતા હોય તો હું મારી રીતે ગમે તે કંઈક સાઈડમાં બીજો બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ કરી શકું. પણ એમને મને ના પાડી અને મિત્રો બીજે દિવસે હું મારું બજાજ ચેતક સ્કૂટર હતું એ લઈ અને બાયડથી વજેપુરા કંપા ખાતે ગયો. ત્યાં મારા મોટા જીજાજી રહેતા હતા. એમને ત્યાં મેં વાત કરી કે મેં જીજાજી આ રીતે મારે અમારા બંને વચ્ચે અણબનાવ બનેલો છે અને ત્યાં જીજાજી કહે છે કે હવે દુકાન હું સંભાળીશ અને તમે તમારી રીતે જે પણ નવો બિઝનેસ કરવો એ કરી શકો છો. ધીરે ધીરે જ્યારે પેમેન્ટનો સગવડ થશે ત્યારે હું પેમેન્ટ પહોંચાડીશ, હાલ ઘડી મારાથી પેમેન્ટ થઈ શકે તેમ નથી. મિત્રો એ સંજોગોમાં મેં મારા મોટા જીજાજીને વાત કરી તો એમને મને વાત કરી કે તું ચિંતા ના કર, આપણે ગમે તે કંઈક ને કંઈક નવું વિચારીશું. પણ મિત્રો સમય સંજોગો એવા હતા કે જોડે પેમેન્ટનો કોઈ સગવડ નહોતો અને આજે તમને ખ્યાલ છે કે માર્કેટની અંદર કોઈ પણ નવો બિઝનેસ કરવો હોય તો પેમેન્ટ વગર ક્યારેય થઈ શકતું નથી. તો મિત્રો 15 થી 20 દિવસ સુધી હું મારા જીજાજીને ત્યાં રોકાયો. મગજની અંદર એ કંઈ સૂચતું નહોતું કે હવે નવું શું કરું. પણ એ સંજોગોમાં મેં મારા જીજાજીને વાત કરી કે જીજાજી હવે તો મારા માટે બીજો કોઈ સ્કોપ નથી, ઘરે જઈ શકાય એમ નથી, તો એક કામ કરીએ કે મેં 5 મહિના સુધી જે હું અને ભાણો બંને કાપડની ફેરી કરતા હતા તો એમાં મને કાપડનો થોડો એક્સપિરિયન્સ મળેલો છે અને અનુભવના આધારે આપણે ધીરેથી નવેસરથી જો અહીંયા કાપડની દુકાન સ્ટાર્ટ કરીએ તો ધીરે ધીરે એને રન કરતા જઈશું અને એક સમય આપણે વ્યવસ્થિત દુકાન ચાલુ કરી શકીશું. તો સુઝાવ મારા જીજાજીને યોગ્ય લાગ્યો અને એમને મને વાત કરી કે કંઈ વાંધો નહીં, તારી ઈચ્છા હોય તો આપણે નવેસરથી અહીંયા સ્ટાર્ટ કરીશું. પણ મેન પ્રશ્ન એ હતો કે મિત્રો પેમેન્ટનો સગવડ અમારી જોડે હતો નહીં. તો મારા જીજાજી મને વાત કરી કે પેમેન્ટ આપણી જોડે નથી તો આપણે નવેસરથી બિઝનેસ સ્ટાર્ટ કઈ રીતે કરી શકીશું. મેં કીધું તમે એક કામ કરો, આપણે એક વખત મારા જે મર્ચન્ટ છે એમને આપણે મળીએ અને એમનું શું કહેવાનું થાય છે એમની રાય લઈએ. જો એ હા પાડશે તો આપણે બિઝનેસ અહીંયા સ્ટાર્ટ કરીશું અને ના કહેશે તો પછી આગળ આપણે કંઈક નવું વિચારીશું. મિત્રો એ સંજોગોમાં હું અને મારા મોટા જીજાજી બંને
5,000 રૂપિયા લઈ અને અમદાવાદ મારા મર્ચન્ટને મળ્યા, એમને બધી વાત કરી તો એમને મને કહ્યું કે મામા તમે કોઈ જાતની ચિંતા ના કરતા, મારો તમને ફૂલ સપોર્ટ રહેશે અને તમે નવેસરથી દુકાન સ્ટાર્ટ કરો, માલ તમને જેટલો જઈશો એટલે હું મોકલી આપીશ, જે રીતે તમારે સેલિંગ થાય એ રીતે તમે પેમેન્ટ મને ભરતા રહેજો. અને મિત્રો એ સંજોગોમાં મેં 5,000 રૂપિયા શેઠને આપી અને એમને ત્યાંથી મેં પેટર્ન પરચેજ કરી અને શરૂઆતના સ્ટેજમાં મિત્રો મારું બજાજ ચેતક સ્કૂટર હતું, એ સ્કૂટર લઈ અને ધીરે ધીરે મેં આજુબાજુના ગામની અંદર ફેરીથી શરૂઆત કરી. મિત્રો ધીરે ધીરે હું સવારમાં બજાજ ચેતક સ્કૂટર લઈ અને ફેરી કરતો હતો, રિસ્પોન્સ સારો મળતો ગયો ત્યાં, અને આ રીતે મેં લગભગ 1.5-2 વર્ષ સુધી સતત ફેરી કરી. ફેરી કર્યા પછી સારો રિસ્પોન્સ મળ્યો અને કસ્ટમર પણ સારા આવવા લાગ્યા. તો મિત્રો હું ફેરી કરતો હતો અને ઘરે કસ્ટમર સારા આવતા હતા, તો આ બધું મેનેજ કરવું મારા માટે મુશ્કેલ હતું. તો એ સંજોગોમાં મિત્રો મેં મારા જીજાજીને વાત કરી કે જીજાજી એક કામ કરીએ, આપણું મકાન મોટું છે તો બાજુમાં એક રૂમ મને તમે જો સગવડ કરી આપતા હોય તો ત્યાં આપણે દુકાન ચાલુ કરીએ, કારણ કે હવે દિવસે દિવસે ગ્રાહકી વધતી જાય છે. ને મિત્રો એ સંજોગોમાં મેં મારા જીજાજીના ઘરની અંદર એક રૂમની અંદર લોખંડના 3 ઘોડા મૂકી અને ત્યાં દુકાનની શરૂઆત કરી. ધીરે ધીરે દુકાન સારી ચાલવા લાગી, કસ્ટમરનો પણ રિસ્પોન્સ સારો મળતો હતો અને ઉત્તરોત્તર દુકાનની પ્રગતિ થવા લાગી. 3 વર્ષ સુધી ઘરની અંદર દુકાન ચલાવી અને એક વેલ સેટેડ દુકાન થઈ. પછી ગ્રાહકી વધારી હતી અને ઘરની અંદર દુકાન ચલાવી અમારા માટે થોડી મુશ્કેલ હતી. એવા સંજોગોમાં મેં મારા જીજાજીને વાત કરી કે જીજાજી હવે એક કામ કરીએ કે આપણે આગળ આંગણાની અંદર સારી એવી જગ્યા છે તો એની અંદર કદાચ આગળ એક પાકી દુકાન આપણે ઊભી કરી અને ત્યાં ચલાવીએ તો વધારે સારું રહેશે. એ સુઝાવ મારા જીજાજીને પણ યોગ્ય લાગ્યો અને મિત્રો ચોમાસાની વચ્ચે મેં 15x15 ની આગળ દુકાન નવી બનાવી. બનાવ્યા પછી એની અંદર ફર્નિચર કર્યું અને વ્યવસ્થિત ગોડા મૂકી અને ત્યાં લગભગ 3 થી 4 લાખ રૂપિયાનો સ્ટોક મેન્ટેન કરી અને દુકાન ચલાવવાની શરૂઆત કરી. મિત્રો નવી દુકાન કરી, ત્યાં શ્રી ગાયત્રી સિલેક્શનના નામે મેં સ્ટાર્ટ કરી અને એક સારું ઓપનિંગ કર્યું. જ્યારે મેં ઓપનિંગ કર્યું ત્યારે ગામની અંદરથી દરેક વ્યક્તિને મેં ઓપનિંગની અંદર બોલાવ્યા. તો મિત્રો મારે જ્યારે ઓપનિંગનો દિવસ હતો એ દિવસે ગામમાંથી જે લોકો બધા જ આવ્યા હતા ઓપનિંગમાં, એમાં ઘણા લોકો બધું એવી વાતો કરી રહ્યા હતા કે આ છોકરો બહારથી આવ્યો છે અને એનું મગજ ફેલ છે કે જેના કારણે આજે ખાલી 70 ઘરની વસ્તીની અંદર એક કાપડની દુકાન કરી રહ્યો છે. તો મિત્રો 70 ઘરની દુકાનની અંદર તો કે કાપડની દુકાન ક્યારે ચાલતી હશે, આ ટાઈપની એ લોકો વાતો કરી રહ્યા હતા. પણ મિત્રો એવું કહેવાય છે કે જો બિઝનેસની અંદર તમે ઇન્વોલ્વ થાવ છો અને એમાં તમારું લક્ષ્ય પાવરફુલ હોય, તમારો જોશ અને જુનૂન જો બરકરાર હોય તો ક્યારે એની અંદર આપણે અસફળ નથી થઈ શકતા. બસ મારી મગજની અંદર એક લક્ષ્ય હતું કે મારે કોઈ પણ હિસાબે મારા જીજાજીને જે દુકાન સોંપી છે એના કરતી કંઈક વિશેષ કરીને મારે એમને બતાવવું છે. અને બસ આ જુનૂન સાથે દુકાનનું ઓપનિંગ કર્યું, ફર્સ્ટ ક્લાસ કરીને દુકાન ચાલુ કરી અને પછી ઉત્તરોત્તર હું દુકાનને રન કરવા લાગ્યો. મિત્રો ગ્રાહકી ઓલરેડી પહેલેથી સારી હતી અને એ સમયે હું અને મારા જીજાજી મારે અમદાવાદથી શોપિંગ થતું હતું, બાકી બીજા પાર્સલ મારા સુરતથી આવતા હતા. તો ક્યારેક મિત્રો એવો સમય આવતો હતો કે હું અને મારા જીજાજી જ્યારે શોપિંગ કરીને આવતા ત્યારે એમની અલ્ટો ગાડી હતી, જે ગાડીની અંદર અમે માલનો સ્ટોક લઈને ત્યાંથી આવતા હતા. આખી ગાડી ભરેલી હતી. ઘરે આવીને માલ દુકાનની અંદર મૂક્યા પછી સાંજે હું જમી અને પેટર્ન તૈયાર કરવા બેસતો હતો અને એ સાડીની અંદર સ્ટીકર લગાવવાના, ઘોડાની અંદર ગોઠવવાની, આ બધી જ કામગીરી મારે એકલા હાથે કરવાની હતી. તો ક્યારેક એવો સમય આવતો હતો કે હું સાંજે દુકાનની અંદર સાડીઓ તૈયાર કરવા બેસતો હતો અને ક્યારેક રાતના 4 બી વાગી જતા હતા, 5 બી વાગતા હતા. એવો સમય મેં પસાર કરેલો હતો કે જે આખી રાત સુધી હું સતત સાડીઓ તૈયાર કરી અને દુકાનમાં મૂકતો અને બીજે દિવસે સવારમાં 1-2 કલાક ઊંઘ કરી અને પાછો દુકાનની અંદર બેસતો હતો. મિત્રો આ રીતે હું કન્ટિન્યુઅસ દુકાનને રન કરી રહ્યો હતો અને ધીરે જે દુકાન હતી એ આગળ વધતી ગઈ. અને એક સંજોગો મિત્રો કે જેની અંદર 10 વર્ષ મેં દુકાનમાં સ્ટ્રગલ કર્યા પછી જે 3 લાખની દુકાન ચાલુ કરી હતી એની અંદર લગભગ 13 થી 14 લાખ 15 લાખ રૂપિયાનો સ્ટોક મેન્ટેન કરીને દુકાન ચલાવી રહ્યો હતો. મિત્રો એવા સંજોગોમાં કદાચ મેં વિચાર્યું નતું કે કુદરતને કદાચ આ પણ મંજૂર નહીં હોય, એનાથી પણ કંઈક આગળ વિશેષ મને લઈ જવાની હશે. એ સંજોગોમાં લગભગ 5 થી 6 વર્ષ પહેલા મારા બાણાના એંગેજમેન્ટ અમે મોડાસા કરેલા હતા અને એમના સાસુનું નામ હેમલતા મેડમ હતું, જે માય લાઈફ ઇન્ડસ્ટ્રીની અંદર કામકાજ કરી રહ્યા હતા.
મિત્રો એ અવારનવાર અમારા ઘરે આવતા હતા અને એમની જોડેથી હું પ્રોડક્ટ પરચેઝ કરતો હતો અને એ પ્રોડક્ટ મને બહુ જ સારી લાગી હતી. એ સમયે મેં 95 છે, કવચપ્રાસ છે, આયુષમાં છે, આવી પ્રોડક્ટ પરચેઝ કરી હતી અને પ્રોડક્ટ યુઝ કરી તો મને એની અંદર બહુ જ સારું લાગ્યું હતું. અને બીજું એક વસ્તુ ખાસ કહીશ કે મિત્રો કંપની આયુર્વેદા પ્રોડક્ટ ઉપર કામકાજ કરી રહી હતી અને મિત્રો મારા દાદા જે પહેલેથી જ આયુર્વેદાની અંદર કામ કરી રહ્યા હતા તો મને આયુર્વેદાનો પહેલેથી જ એક્સપિરિયન્સ હતો અને એ સંજોગોમાં જ્યારે આપણી પ્રોડક્ટની અંદર મેં કન્ટેન્ટ જોયા તો જે કન્ટેન્ટ મારા દાદા યુઝ કરતા હતા એ જ વધારે પડતી વસ્તુ આની અંદર જોવા મળી. તો મને એક તો ફૂલ ટ્રસ્ટ આવ્યો કે ખરેખર પ્રોડક્ટ જેન્યુઅન છે. આ બેઝ ઉપર હું એ મારા ભાણાના સાસુ જોડે તે પ્રોડક્ટ પરચેઝ કરતો હતો અને યુઝ કરતો હતો. એવા સંજોગોમાં મિત્રો આજથી 6 વર્ષ પહેલા મારા ભાણાના સાસુ હેમલતા મેડમ 2 અજાણ્યા વ્યક્તિઓને લઈ અને અમારા ઘરે આવ્યા. ઘરે આવ્યા પછી મારે એમના જોડે વાતચીત થઈ અને મેં લગભગ 3000 રૂપિયાની પ્રોડક્ટ એમના હેમલતા મેડમ જોડેથી પરચેઝ કરી હતી. મિત્રો એ દિવસ મને યાદ છે કે તે દિવસે લગભગ સાંજના 8-8:30 વાગ્યા હતા અને એ સંજોગોમાં મારી દુકાનની અંદર હું અને જે અજાણ્યા વ્યક્તિઓની મેં તમને વાત કરી એ મારા ગ્રેટ અપલાઈન મિસ્ટર એવન શાહ સર અને મિસ્ટર મહેશ પટેલ સર હતા. અમે જોડે બેઠેલા હતા, દુકાનની અંદર અમારી વાતચીત ચાલુ હતી. મિત્રો મેં ક્યારે ન તો બિઝનેસનો પ્લાન જોયો, ન તો મને બિઝનેસ વિશે કોઈ નોલેજ હતું, પણ એક જ વસ્તુનો ખ્યાલ હતો કે પ્રોડક્ટ સારી છે અને એ બેઝ ઉપર હું પ્રોડક્ટ યુઝ કરી રહ્યો હતો. એ સમયે મિત્રો મેં 3000 રૂપિયાની પ્રોડક્ટ પરચેઝ કરી હતી અને મારે આ 3000 રૂપિયા સરને પેમેન્ટ આપવાનું હતું. મિત્રો હું અને એવન સર મારી બાજુમાં બેઠા હતા, બાજુમાં મહેશ સર બેઠેલા હતા. એ સમયે મેં મારા કાઉન્ટરની અંદરથી 3000 રૂપિયા કાઢી અને સરને મેં આપ્યા. મેં કીધું સર આ 3000 રૂપિયા છે કે જે મેં પ્રોડક્ટ પરચેઝ કરી છે એના. તો એ સમયે મને સરે વાત કરી કે રતિલાલભાઈ તમે મને કેટલા રૂપિયા આપી રહ્યા છો? મેં કીધું સર 3000 રૂપિયાની મેં પ્રોડક્ટ પરચેઝ કરી છે અને 3000 રૂપિયા તમને આપી રહ્યો છું. તો એ સમયે સરે મને વાત કરી કે તમારે 3000 નથી આપવાના, તમારે 30000 રૂપિયા આપવાના છે. મિત્રો એક વખત મગજ કન્ફ્યુઝ થયું કે મેં પ્રોડક્ટ 3000 ની પરચેઝ કરી હતી અને સર મારી જોડે 30000 રૂપિયા કેમ માંગી રહ્યા છે? તો મેં સરને વાત કરી, મેં કીધું સર મેં 3000 રૂપિયાની પ્રોડક્ટ પરચેઝ કરી છે અને તમે મારી જોડેથી 30000 રૂપિયા કયા બેઝ ઉપર લઈ રહ્યા છો? તેમને મને વાત કરી કે રતિલાલભાઈ હું મહેશ સર હેમલતા મેડમ એક કંપની અંદર કામકાજ કરી રહ્યા છે અને કંપનીની સિસ્ટમ બી સારી છે, ત્યાં સારી ઇન્કમ મળી શકે છે. તો અમે આજે તમને આ બિઝનેસની અંદર અમારી કંપનીની અંદર અમે તમને પાર્ટનરશિપ તરીકે બિઝનેસમાં ઇન્વોલ્વ કરીએ છીએ અને એના માટે તમારે મને 30,000 રૂપિયા આપવાના છે. મિત્રો એ સમયે બીજો કશો જ ખ્યાલ નતો આવ્યો, બસ આ પ્રોડક્ટ સારી હતી એ અનુભવ થયો હતો અને સરની પહેલી મુલાકાત હતી. સરે મને આમ કોન્ફિડન્સ સાથે વાત કરી કે ના તમારે 30,000 મને આપવા જ પડશે. તો મિત્રો કશું જ વિચાર્યા વગર મારા કાઉન્ટરની અંદરથી મેં ચેકબુક કાઢી અને એની અંદર 30,000 રૂપિયાની એમાઉન્ટ ભરી અને મારી સહી કરીને મેં સરને ચેક આપ્યો. પણ મિત્રો સમય સંજોગો હતા એવા હતા કે સરે મારી જોડે એવી કડક થઈને વાત કરી હતી કે જે મેં ચેકમાં સહી કરી હતી એ સહી પણ મારી ક્યાંક ને ક્યાંક ખોટી થઈ ગઈ હતી. મિત્રો એ સમયે સરને ચેક આપ્યો અને આટલેથી પૂરું થતું હોય તેમ સરે મને તરત વાત કરી કે રતિલાલભાઈ તમારે કે કાલે મારી જોડે બોમ્બે આવવાનું છે. મિત્રો વિચાર કરો કે આટલી બેસ્ટ દુકાન મારી ચાલતી હતી, સામે કસ્ટમર બી એટલા સારા આવતા હતા, દિવસનું 15 થી 20,000 રૂપિયાનું કાઉન્ટર થતું હતું અને એ સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ આપણી જોડે 30,000 રૂપિયા કમાવે અને એમાં પણ એવું કે તમારે કાલે મારી જોડે બોમ્બે આવવાનું છે. તો મિત્રો એક વખત તો મારું મગજ જ કામ નતું કરતું કે આ સરનું મારે શું કહેવું. પણ મિત્રો એ સમયે કોઈ ઓપ્શન નતું. સરે મને એવું સ્ટ્રિક્ટલી કીધું હતું કે કાલે તમારે કોઈ પણ સંજોગોમાં મારી જોડે બોમ્બે આવવું પડશે. કાલે 3 વાગે મારી ગાડી તમારા ઘરે ઉભી રહેશે અને તમારે મારી ગાડીમાં બેસી જવાનું છે અને 2 દિવસ માટે આપણે બોમ્બે આવવાનું છે. મિત્રો કશું જ વિચાર્યા વગર સરને મેં હા પાડી અને સરને એ લોકો મારે ત્યાંથી ગયા. બીજે દિવસે લગભગ 3 વાગે હેમલતા મેડમ અને કેતન સર મારા ઘરે આવ્યા અને એમના જોડે મારે બોમ્બે જવાનું થયું. મિત્રો મોડાસાથી અમે ક્રુઝર ભાડે કરી અને લગભગ 12 થી 13 જણ અમે બોમ્બે ગયા. મિત્રો એ દિવસે આપણી કંપનીનું પનવેલની અંદર એક જબરજસ્ત મોટી ફંક્શન હતું ડ્રીમ 2 નું. મિત્રો જોઈનિંગ કર્યા અને બીજે જ દિવસે મારે ડ્રીમ 2 નું ફંક્શન એટેન્ડ કરવાનો મને ચાન્સ મળ્યો.
હું અને સર લોકો બધા એ ફંક્શન ની અંદર ગયા અને એ સમય મિત્રો ખરા કરીને ઉનાળાનો સમય ચાલી રહ્યો હતો. એ સમયે લગભગ 300 રૂપિયાની ટિકિટ લઈ અમે લોકો એ ફંક્શન એટેન્ડ કર્યું અને જ્યારે ફંક્શન જોયું ત્યારે મને ખબર પડી મિત્રો કે ત્યાં લગભગ 60 થી 70,000 લોકો આ ઇવેન્ટની અંદર સામેલ થયેલા હતા. મિત્રો એ દિવસે મને એક વસ્તુનો ખ્યાલ આવ્યો કે ખરેખર આ પ્લેટફોર્મની એવી રીતે શું તાકાત છે કે જ્યાં એક પ્લેટફોર્મ ઉપર અહીંયા 60 થી 70,000 લોકો એડજસ્ટમેન્ટ થઈ આ પ્રોગ્રામને એટેન્ડ કરી શકે. મિત્રો લગભગ 12-1 વાગ્યાની આજુબાજુ પ્રોગ્રામ ચાલુ થયો હતો. સખત ગરમીનો માહોલ હતો અને લગભગ રાતના 10:30 વાગ્યા સુધી અમારો એ પ્રોગ્રામ ચાલ્યો અને એની અંદર જે લીડરોએ પોતાના શાનદાર લેક્ચર આપ્યા, એ લોકો જે ઇન્કમ લઈ રહ્યા હતા એમની સ્ટોરી પણ એમને શેર કરી અને એ સમયે ફર્સ્ટ વખત આપણી કંપનીના મેન્ટોર એવા આપણા સૌના ભગવાન એવા પ્રવીણ ચંદ્ર સરને જોવાનો પણ મને ચાન્સ મળ્યો. મિત્રો એ જોયા પછી અમે ત્યાંથી ઘરે આવ્યા પછી મેં એક વસ્તુ જોઈ કે ખરેખર જો લાઈફને સિક્યોર કરવી હોય તો આ એક ઇન્ડસ્ટ્રી સારી છે અને જો દિલથી એની અંદર આપણે કામ કરીએ તો 100% આપણી લાઈફને આપણે સિક્યોર કરી શકીએ છીએ. એ સંજોગોમાં મિત્રો સર જોડેથી નોલેજ લેવાનું રાખ્યું, કંપનીની જે સિસ્ટમ હતી એ સિસ્ટમને ફોલો કરવાનું રાખ્યું, તો ધીરે ધીરે હું બિઝનેસને રન કરવા લાગ્યો. પણ મિત્રો એક તરફ મારું દુકાનની અંદર લગભગ 14-15 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું, એટલો સ્ટોક મેન્ટેન કરેલો હતો. તો એક બાજુ મારે દુકાન પણ સાચવવાની હતી અને એક બાજુ મારે માય લાઈફ બિઝનેસ પણ કરવાનો હતો. તો શરૂઆતમાં મારું માઇન્ડ સેટ થતું ન હતું અને જ્યાં કંપનીનું કોઈ નોલેજ મારી જોડે નહોતું, તો ધીરે ધીરે હું પાર્ટ ટાઈમ ની અંદર કામકાજ કરી રહ્યો હતો અને પાર્ટ ટાઈમ કામ કરતા ધીરે ધીરે એક સમય એવો આવ્યો કે તારીખ 29/9/2019 ના દિવસે મેં કંપનીનું ફર્સ્ટ લેવલ ટીસી લેવલ એચીવમેન્ટ કર્યું. અને એ સમયે મિત્રો અમારા મોડાસા યુનિટની અંદર એક શાનદાર ફેમિલી ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ ફેમિલી ફંક્શન મને એટેન્ડ કરવાનો ચાન્સ મળ્યો અને એ સમયે મિત્રો હું ગોવા વિનર બનેલો હતો. તો ત્યાં ગોવા વિનરના હિસાબે મારું સેલિબ્રેશન કરવામાં આવ્યું, મારું સ્વાગત થયું અને ત્યારે ફર્સ્ટ ક્લાસ ફેમિલી ફંક્શન પૂરું થયું. ત્યાર પછી થોડું માઇન્ડ વધારે પડતું આની અંદર મેં કામકાજ કરવાનું ચાલુ કર્યું અને ધીરે ધીરે મારું જે દુકાનનો સ્ટોક હતો એ ધીરે ધીરે હું ઓછો કરતો ગયો અને નવું પરચેજ કરવાનું મેં ઓછું કર્યું. પણ મિત્રો એ સમયગાળાની અંદર મારે લગભગ 2.5 થી 3 વર્ષ નીકળી ગયા હતા અને સ્ટોક મેન્ટેન કરતા જે 15 લાખનો સ્ટોક હતો એની અંદરથી હું લગભગ 5 થી 6 લાખ રૂપિયાનો સ્ટોક મેં મેન્ટેન કરીને દુકાન ચલાવતો હતો. મિત્રો એ સમયે બિઝનેસની અંદર જવું હજુ બી થોડું ટફ લાગતું હતું, કારણ કે લોકોને તાનાબાના બહુ સુનવા પડતા હતા, પરિવારના લોકો પણ બહુ જ કહેતા હતા અને છતાં ભાઈ બધું જ દરગુજર કરી અને હું ધીરે ધીરે મારા બિઝનેસને આગળ રન કરી રહ્યો હતો. ક્યારેક મિત્રો એવો સમય આવતો હતો કે હું જ્યારે બીઓપી ભરવા માટે ઘરેથી જતો હતો ત્યારે મારા દુકાનની અંદર લગભગ 3-4 કસ્ટમર બેઠેલા હોય તો પણ હું એમને કહેતો હતો કે આજે મારી જોડે સમય નથી, મારે કંપનીની મીટિંગ છે, મીટિંગની અંદર જવાનું છે, તો તમે કાલે આવી શકો છો. તો મને કસ્ટમર પણ એવું કહેતા હતા કે તમે કેવી વાત કરો છો કે અમે અહીંયા બેઠેલા છીએ, પેટર્ન લેવા માટે આવી છે ને તમે અહીંથી જાઓ છો. પણ મેં એક નક્કી કર્યું હતું કે મારે લાઈફ બનાવી છે તો માય લાઈફની અંદર જ. અને મિત્રો આ બધું જ લેટ ગો કરી હું શટર પાડી અને મીટિંગની અંદર નીકળી જતો હતો. મિત્રો ધીરે ધીરે આ રીતે હું બિઝનેસને આગળ રન કરવા માંડ્યો. પણ સ્ટાર્ટિંગ બેઝમાં નોલેજ ઓછું હતું તો સર મને કહેતા હતા વારે ઘડીએ કે રતિલાલ સર તમે એક કામ કરો, પેલું તમે નોલેજ એક્સેપ્ટ કરો અને નોલેજ એક્સેપ્ટ કર્યા પછી તમે માર્કેટની અંદર નીકળશો તો વધારે સક્સેસફુલ થશો. પણ મિત્રો મગજની અંદર એક જનૂન હતું કે કોઈ પણ હિસાબે મારે બસ આની અંદર સક્સેસ થવું છે અને આ જ બેઝ ઉપર શરૂઆતમાં ખર્ચાનું પ્રમાણ પણ વિશેષ થયું, છતાં પણ હિંમત હાર્યા વગર સતત હું સ્ટ્રગલ કરતો રહ્યો અને એમ કરતા મિત્રો 17/1/2021 ના દિવસે મેં ડીટીસી લેવલ એચીવમેન્ટ કર્યું. ત્યાર પછી મારું સેલિબ્રેશન કરવામાં આવ્યું અને ધીરે ધીરે હું બિઝનેસને આગળ રન કરવા લાગ્યો. મિત્રો આ જ સંજોગોમાં દુકાનનું કામકાજ ઓછું કર્યું, ફૂલ ટાઈમ હું બિઝનેસને આપવા લાગ્યો અને લગભગ 3 વર્ષ પછી મેં આ બિઝનેસને ફૂલ ટાઈમ આપી અને હું બિઝનેસને રન કરવા લાગ્યો. ધીરે મારી ટીમ બિલ્ડ થવા લાગી અને સમય સંજોગો એવા મળ્યા કે એક વખત સારી ટીમ બનાવેલી હતી પણ કુદરતનો કદાચ સપોર્ટ નહીં હોય તો બની બનાવેલી ટીમ પણ મારી એક વખત વિખાઈ ગઈ અને મિત્રો હિંમત હાર્યા વગર પાછો નવેસરથી મેં જંપ લાવ્યો અને સતત સ્ટ્રગલ કરવાનું ચાલુ રાખ્યું અને એમ કરતા મિત્રો
24/10/2021 ના દિવસે મેં જેટીસી લેવલ એચીવમેન્ટ કર્યું. મિત્રો આ જ બેઝ ઉપર હું ધીરે ધીરે આગળ વધતો રહ્યો. સર લોકોનો મને સપોર્ટ મળતો રહ્યો અને કંપનીની જે સિસ્ટમ હતી એ સિસ્ટમને ફોલો કરતો ગયો. તો ધીરે ધીરે મારી ઇન્કમના સ્ત્રોત પણ સારા વધવા લાગ્યા અને ઉત્તરોત્તર મેં પ્રગતિ કરવાની ચાલુ કરી. મિત્રો એ સંજોગોમાં જ્યારે હું મારી દુકાન છોડી અને ફિલ્ડ વર્ક કરતો, સવારમાં હું ઘરેથી ફિલ્ડમાં નીકળતો, તો જે સમયે મેં મારી દુકાન સ્ટાર્ટ કરી હતી અને દુકાનનું ઓપનિંગ કર્યું હતું અને એ સમયે મેં જે ગામની અંદર મારા દરેક લોકોને મેં ઇન્વોલ્વ કરેલા હતા મારી દુકાનની અંદર ઓપનિંગમાં, એ સમયે એ લોકો મને વાત કરતા હતા કે આ છોકરાનું મગજ ફેલ થયેલું છે અને જે કાપડની દુકાન કરી રહ્યો છે, ગામડાની અંદર ક્યારેય કાપડની દુકાન ચાલે નહીં. પણ મિત્રો મારી અંદર એક જોશ અને જુનૂન હતું કે જેના બળબૂતા ઉપર મેં 10 વર્ષની અંદર ખાલી 5,000 થી ચાલુ કરેલી દુકાનને 15 લાખનો સ્ટોક મેન્ટેન કરીને ચલાવી રહ્યો હતો. અને મિત્રો જયારે આ દુકાન છોડી અને હું માય લાઈફ જર્નીની અંદર જયારે હું ફિલ્ડ વર્ક કરતો હતો, ત્યારે એ જ લોકો ગામના જાંપે બેસીને વાત કરતા હતા કે આ છોકરાનું મગજ ફેલ થયેલું છે કે જે આટલી બેસ્ટ દુકાન ચાલી રહી છે એ છોડી અને એક કંપનીની અંદર કામકાજ કરવા જાય છે. મિત્રો એ સમયે મને એક વસ્તુ ક્લિક થઈ હતી કે 5,000 થી દુકાન ચાલુ કરેલી આ લોકો જે કહેતા હતા એ જ સંજોગોમાં મેં સ્ટ્રગલ કરીને 10 વર્ષે મેં 15 લાખનો સ્ટોક મેન્ટેન કરીને ચલાવી રહ્યો હતો. તો મિત્રો માય લાઈફ ની અંદર તો મેં 30,000 થી જોઈનિંગ કરેલું હતું અને એ સમયે પણ આ જ લોકો મને એ જ કહી રહ્યા હતા કે આમનું મગજ ફેલ થયેલું છે અને આ એક કંપનીની અંદર કામકાજ કરી રહ્યો છે. તો મિત્રો એ દિવસે મારા મગજની અંદર એક વસ્તુ ક્લિક થઈ હતી કે જો 5,000 થી ચાલુ કરેલી દુકાન જો હું 15 લાખ સુધી પહોંચાડી શકતો હું, તો મિત્રો આજે 30,000 થી બિઝનેસ ચાલુ કર્યો છે અને કરોડપતિ બનવા માટેનો જો કોઈ ચાન્સ મળ્યો છે તો માત્ર ને માત્ર એક જ ઇન્ડસ્ટ્રી છે જેનું નામ છે એમઆઈ લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. મિત્રો કોઈ જ વસ્તુ મગજમાં વિચાર કર્યા વગર બસ દિલથી એક જ જનૂન સાથે નક્કી કર્યું કે મારે સક્સેસ થવું છે તો બસ માય લાઈફ ની અંદર જ. કોઈનું વિચારતો નતો. મારી જોડે મારા એક ખાસ બિઝનેસ પાર્ટનર એવા લગભગ 65 વર્ષના હરિદાદા મારી જોડે હતા. અમે બંને કોઈની રાય સાંભળ્યા વગર સવારે ઉઠ્યા એટલે ફ્રેશ થઈ અને સીધા ફિલ્ડમાં નીકળી જવાનું અને કન્ટિન્યુઅસ ફિલ્ડ વર્ક મારું ચાલુ રહેતું હતું. અને એ સંજોગોમાં મિત્રો ધીરે ધીરે બિઝનેસને રન કરતા કરતા એક સમય એવો આવ્યો કે તારીખ 21/3/2023 ના રોજ મેં મારું એસટીસી લેવલ એચીવમેન્ટ કર્યું. મિત્રો મારી ટીમનો ફૂલ સપોર્ટ મળતો રહ્યો અને એમના સાથ અને સહકારથી હું ધીરે ધીરે મારા બિઝનેસને આગળ રન કરતો રહ્યો. મિત્રો એ સમયે જ્યારે મેં એસટીસી લેવલ એચીવમેન્ટ કર્યું તો મારા સિનિયર અને આપણા સૌના મહાગુરુ એવા આઈટીસી લીડર મિસ્ટર શૈલેષ પટેલ સર, તેમજ એવન શાહ સર, મહેશ પટેલ સર મને એસટીસી લેવલ એચીવમેન્ટ કરેલું હતું તો સેલિબ્રેશન કરવા માટે મારા ઘરે આવ્યા. મિત્રો એ લોકોએ મને અચાનક સવારમાં મારા ઘરે આવ્યા અને મને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માટે કે સર અમે તમને સેલિબ્રેટ કરવા માટે આવ્યા છીએ. અને એ સંજોગોમાં મારા દુકાનની અંદર મિત્રો કેક કાપી અને સર લોકોએ મને સેલિબ્રેટ કર્યો. મિત્રો એસટીસી નું સેલિબ્રેશન પતાવ્યું અને હજી અમે દુકાનની અંદર જ હતા અને એ સમયે આપણા સૌના ગ્રેટ મહાગુરુ એવા શૈલેષ સરે મને વાત કરી કે રતિલાલ સર તમારે મારી જોડે મારી ગાડીમાં આવવાનું છે અને આપણે બધાને જોડે જવાનું છે. મિત્રો એ સમયે મેં સરને વાત કરી કે સર મારે તમારી જોડે ગાડીની અંદર આવીને શું કરવાનું છે, મારે અહીંયા દુકાનનું કામકાજ છે, હું દુકાન સંભાળું છું એટલે મારે અહીંયા રોકાવું પડશે. પણ સરે મને કીધું કે તમારે બીજી કશી જ વાત કરવાની નથી, મારી જોડે તમારે ખાલી મારી ગાડીમાં આવવાનું છે અને આપણે તમારા માટે હિંમતનગર ગાડી પરચેજ કરવા જવાની છે. મિત્રો લાઈફની અંદર ક્યારે સપના પણ વિચાર્યું નતું કે ખરેખર મારી લાઈફની અંદર પણ એક શાનદાર ગાડી હશે. અને એ સમયે મિત્રો કશું જ વિચાર કર્યા વગર સરના કહેવાથી હું સરની જોડે ગાડીમાં બેઠો અને ત્યાંથી અમે લોકો સીધા હિંમતનગર ટાટાના શોરૂમમાં ગયા અને ત્યાં ગયા પછી 6.5 લાખની ટાટા ટિયાગો પરચેજ કરવાનો મને મોકો આપ્યો. મિત્રો એ સમયે મારી જોડે પેમેન્ટ પણ નહોતું પણ સર લોકોના સાથ અને સહકારના સપોર્ટથી મિત્રો એ સમયે મેં ગાડી પરચેજ કરી. મિત્રો લાઈફની અંદર ગાડી ક્યારે ચલાવી નથી, મનની અંદર એક તો કન્ફ્યુઝ હતું કે ગાડી ક્યારે ચલાવી નથી, સર મને ગાડી નવી પરચેજ કરાવી રહ્યા છે, કઈ રીતે ચલાવતા આવડતું નહોતું પણ એક જોશ અને જનૂન હતું કે ના આજ નહીં તો કાલ પણ જરૂર શીખી જઈશું અને ધીરે ધીરે ઓટોમેટિકલી ચલાવતા થઈ જશું. એ સમયે મિત્રો સર મારો અવાજ ક્લિયર આવી રહ્યો છે? યસ સર. હેલો. હા સર, ક્લિયર અવાજ આવે છે. હેલો સર.
યસ સર, અવાજ તમારો ક્લિયર હલો. આવે છે. તમારો અવાજ ક્લિયર આવે છે. એમને સંભળાતો નહીં હલો લાગતો સર. આવડો આવાજ સાહેબ, અવાજ તમારો ક્લિયર. એ સમયે સર, ઓકે સર, ઓકે સર, એ સમયે ત્યાં 6.5 લાખની ટાટા ટિયાગો પરચેઝ કરી અને ધીરે 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 ઘરે લઈ આવ્યા પછી મેં ગાડી ચલાવવાની શરૂઆત કરી. મિત્રો, ધીરે 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 હું ગાડી ચલાવતો થયો અને ધીરે ધીરે હું ગાડી શીખ્યો અને આજે લગભગ 2.5 વર્ષના ગાળામાં મેં મારી ટાટા ટિયાગો લગભગ 90,000 કિલોમીટર ગાડી ફેરવી દીધી છે અને આજે પણ હું બિઝનેસને વ્યવસ્થિત રીતે રન કરી રહ્યો છું. મિત્રો, જીવનની અંદર ઘણી બધી મુશ્કેલી આવી, પણ એક જૂનું નતું, એક જોશ હતો કે કોઈ પણ હિસાબે મારે બસ આ બિઝનેસમાં સક્સેસ થવું છે. કારણ કે તકલીફો તો ડગલે ને પગલે મિત્રો આવવાની જ છે, પણ જો આપણો એક જોશ અને એક જુનૂન અને આપણું એક લક્ષ્ય જો પાવરફુલ છે તો આપણે 100% એની અંદર સક્સેસફુલ થઈ શકીએ છીએ. મિત્રો, આપણા સૌના ગ્રેટ મહાગુરુ એવા શૈલેષ સર દ્વારા આપણને આજે જે આ ઝૂમ વેબિનાર ચાલુ કર્યો છે અને એની અંદર દરેક મિત્રોને આ બિઝનેસમાં આપણે કઈ રીતે સક્સેસફુલ થઈ શકીએ એના વિશે પ્રોપર આપણને નોલેજ આપવામાં આવી રહ્યું છે. તો ખરેખર હાર્ડલી થેન્ક યુ કહીશ સરને કે તેમણે આપ સર્વે મિત્રોને અહીંયા ઇન્વોલ્વ કરેલા છે અને આપ સર્વે લોકો આ બિઝનેસની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. એનાથી આગળ મિત્રો, મારી લાઈફની અંદર એક મસીહા બનીને આવ્યા કે જેમને મેં લાઈફની અંદર કલ્પના બી નથી કરી, જેમના જોડે મારી કોઈ પહેચાન નથી અને એક અજાણ્યા વ્યક્તિ તરીકે મારી એમની મુલાકાત થઈ હતી. એવા મારા ગ્રેટ અપલાઈન મિસ્ટર એવન શાહ સર અને મિસ્ટર મહેશ સર કે જેમને મારી લાઈફની અંદર 4 ચાંદ લગાવ્યા છે કે મિત્રો, જે ડ્રીમ જે મારી લાઈફની અંદર જોયા હતા એ બહારની દુનિયામાં મને ક્યાંય એવા દેખાઈ નતા રહ્યા કે જેની અંદર હું સક્સેસફુલ થઈ શકું. પણ મિત્રો, આ જ બિઝનેસની અંદર જ્યારે પણ ડગલે ને પગલે મુશ્કેલીઓ આવતી હતી તો હું સરને ઘણી વખત વાત કરતો હતો કે સર, હવે તો પરિસ્થિતિ એવી થઈ છે કે મારે બિઝનેસને આગળ રન કરવો બહુ જ મુશ્કેલ છે. ક્યાંક મારી જોડે ઇન્કમના સ્ત્રોત પણ નતા, ક્યાંક પરિસ્થિતિ એવી હતી કે મારી જોડે કોઈ 4 વ્હીલર કે એવું હતું નહીં સ્ટાર્ટિંગ બેચમાં. તો મેં કીધું હું બિઝનેસને કઈ રીતે રન કરી શકીશ? તો સર મને કે તમે ચિંતા ના કરો, અમે તમારી જોડે છીએ, હર હંમેશા અમારો સપોર્ટ રહેશે તમને, પણ તમે હિંમત હાર્યા વગર આગળ વધતા રહો. તો મિત્રો, એ જ સંજોગોમાં હું સતત મારા બિઝનેસને રન કરતો રહ્યો, સ્ટ્રગલ કરતો રહ્યો. તો ધીરે 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 સતત નવા એચિવમેન્ટ કરતા રહ્યા અને એવા સંજોગોમાં મિત્રો એક સમય એવો આવ્યો કે મારા ગામની બાજુમાં જ ચાંદ્રેજ કરીને ગામ છે, ત્યાં એક ટીચર હતા. એમના મધરને શ્વાસ અસ્થમાની બીમારી હતી અને બીમારીની અંદર મેં દવા પ્રોવાઈડ કરી અને એમને બેસ્ટ રિઝલ્ટ મળ્યું. તો મિત્રો, એમને મને વાત કરી કે સર, કે જો આટલું બેસ્ટ રિઝલ્ટ મળ્યું હોય તો પોતે કાઠિયાવાડની અંદર ગઢડાની અંદર જોબ કરી રહ્યા હતા અને એમને મને વાત કરી કે સર, તમે ત્યાં આવતા હો તો મારે ત્યાં પેશન્ટ ઘણા છે અને ત્યાં પણ તમે દવા પ્રોવાઈડ કરો તો આપણે બિઝનેસને આગળ વધારી શકીએ. મિત્રો, એ સંજોગોમાં એ સર મારી જોડે બિઝનેસ પાર્ટનર બન્યા અને પાર્ટનર બની અને મેં ફર્સ્ટ વખત ત્યાં ગઢડા ખાતે હું, મારા ગ્રેટ લીડર એવન સર અને બીટુભાઈ, અમે 3 ત્યાં મુલાકાત કરી અને ત્યાં અમે બિઝનેસની શરૂઆત કરી. મિત્રો, ધીરે ધીરે બિઝનેસને રન કરવા લાગ્યા. સતત 2 વર્ષ સુધી મેં કન્ટિન્યુઅસ ત્યાં બિઝનેસને રન કર્યો. 6-8 મહિના સુધી હું અને મીઠુભાઈ ત્યાં સરનો પણ પૂરો સપોર્ટ મળ્યો. અમે સાથે ત્યાં ફિલ્ડ વર્ક કરતા, 2-3 ગાડી અમે કન્ટિન્યુઅસ ફિલ્ડમાં ફેરવતા હતા અને એ સંજોગોમાં મિત્રો 2 વર્ષના અંતરાળે 40 લાખ રૂપિયાનો બિઝનેસ અમે બોટાદની અંદર ડેવલપ કર્યો. સારી ટીમ ક્રિએટ કરી અને ત્યાં પણ એક સારું નેટવર્ક ઊભું કરી અને ત્યાં મારી એક લેગ મેં ફર્સ્ટ ક્લાસ સ્ટાર્ટ કરી દીધો. એ સંજોગોમાં મિત્રો ત્યાં બિઝનેસ આજે બી મારો ત્યાં રન થઈ રહ્યો છે અને અહીંયા પણ ધીરે ધીરે સપોર્ટ સારો મળવા લાગ્યો. અમે બધા જોડે રહી અને ઉત્તરોત્તર બિઝનેસને આગળ રન કરવા લાગ્યા અને એ જ સંજોગોમાં ધીરે ધીરે હું મારી જર્નીને આગળ વધારતો રહ્યો. તો મિત્રો, આ બિઝનેસમાં જે લેવલ મેં અચીવમેન્ટ કરાયું છે કે જે આજે હું એસટીસી લેવલ પર કામ કરી રહ્યો છું અને શોર્ટ ટાઈમમાં હું આરટીસી લેવલ અચીવમેન્ટ કરવા જઈ રહ્યો છું. તો હાર્ડલી થેન્ક યુ કહીશ મારી ઓલ એન્ટાયર ટીમને કે જેમને મને ડગલે ને પગલે સપોર્ટ કર્યો, હર હંમેશ મારી જોડે આ બિઝનેસમાં રહ્યા. અને એવા સંજોગોમાં મિત્રો મેં લાઈફની અંદર ક્યારેક કલ્પના બી નથી કરી કે આપણને પ્લેનમાં બેસવાનો ચાન્સ મળશે. પણ મિત્રો, 10 વર્ષ સુધી ટ્રેડિશનલ બિઝનેસ કર્યા પછી અમદાવાદનું એરપોર્ટ જોવાનો પણ મને ચાન્સ નહોતો મળ્યો. મિત્રો,
પણ થેન્ક્સ ટુ માય લાઈફ કે આની અંદર આવ્યા પછી મિત્રો લગભગ એક જ વર્ષની અંદર મને કંપનીની જે ગોવાની ટૂર હતી, આ ગોવાની ટૂર એચિવમેન્ટ કરવાનો મને ચાન્સ મળ્યો. મિત્રો શરૂઆતના સ્ટેજમાં હું અને મારી જોડે બીજા મિત્રો અમે વિનર બનેલા હતા, પણ સંજોગો એવા બન્યા કે જેની અંદર એ સમય એ લોકોએ મારી જોડે આવવાની ના કહી અને એની અંદર મેં ગોવા ટૂરની અંદર હું જઈ શક્યો નહીં. પણ મિત્રો એના પછી ફરી ગોવાની કોન્ટેક્ટ આવી અને ફરી હું વિનર બન્યો અને એની સાથે મેં મિત્રો મારી ટીમની અંદર બીજા 10 બિઝનેસ મિત્રોને, બિઝનેસ પાર્ટનરોને મેં વિનર બનાવ્યા અને એની સાથે લગભગ અમે 11 લોકોએ ગોવાની ટૂર એચિવમેન્ટ કરી અને ફર્સ્ટ વખત મિત્રો મને પ્લેનમાં બેસવાનો ચાન્સ મળ્યો. મિત્રો મારી ખુશીનો કંઈક સીમા જ નહોતી, કારણ કે જેની અંદર મને પ્લેન જોવાનો પણ ચાન્સ નહોતો, એવા સંજોગોમાં મને પ્લેનમાં બેસવાનો ચાન્સ મળ્યો, એક શાનદાર ટૂર એચિવમેન્ટ કરવાનો ચાન્સ મળ્યો અને એના પછી કંપનીની જે બીજી કોન્ટેક્ટ આવી, જે મનાલીની કોન્ટેક્ટ હતી, એ કોન્ટેક્ટ પણ મેં વિન કરી અને એની અંદર હું અને મારી જોડે જે દાદા કામ કરી રહ્યા હતા, જે હરિદાદા, અમે બંને વિનર બન્યા અને મિત્રો મનાલીની ટૂર એચિવમેન્ટ કરવાનો પણ મને એક અનેરો મોકો મળ્યો. એ સિવાય મિત્રો લાઈફની અંદર ઘણી બધી નાની મોટી ટૂર એચીવ કરી અને લાસ્ટમાં જે આપણી આગ્રાની ટૂર હતી, એ આગ્રાની ટૂર એચીવ કરી અને 3 દિવસની ટૂર મેં એક સક્સેસફુલ પસાર કરી. તો મિત્રો આ રીતે લાઈફની અંદર ક્યારેય વિચાર્યું નહોતું કે આટલું માન સન્માન મળશે, ફરવા મળશે, ઇજ્જત મળશે. આ દરેક વસ્તુ મને આ બિઝનેસની અંદર જોવા મળી અને ત્યાર પછી હું ફૂલ ટાઈમ આ બિઝનેસને કામ કરવા લાગ્યો. ધીરે ધીરે ઉત્તરોત્તર મારો ગ્રોથ પણ સારો થયો, ઇન્કમના સ્ત્રોત પણ સારા એવા વધવા લાગ્યા અને આજે લગભગ શોર્ટ ટાઈમની અંદર હું મારું નેક્સ્ટ આરટીસી લેવલ એચિવમેન્ટ કરવા જઈ રહ્યો છું. તો મિત્રો અહીંયા તમામ મિત્રોને એક ખાસ વાત કરીશ કે મિત્રો આ બિઝનેસની અંદર આપણે કરવાનું શું છે. આજે ટ્રેડિશનલ માર્કેટની અંદર લાખો રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યા પછી પણ આપણે ક્યાંક ને ક્યાંક એની અંદર સક્સેસ નહીં થઈ શકતા, કારણ કે આજે જે કોમ્પિટિશનના યુગમાં માર્કેટની અંદર બિઝનેસ ચલાવવો ખૂબ જ ટફ છે. તો આટલું ઇન્વેસ્ટ કર્યા પછી પણ આપણે એની અંદર સક્સેસ નથી. પણ અહીંયા કરવાનું શું છે, કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે નહીં, કોઈ અનુભવની જરૂર નથી, કોઈ નોલેજની જરૂર નથી, કોઈ જોખમ લેવાની પણ જરૂર નથી અને છતાં પણ આપણા ગ્રેટ લીડરો, આપણા ગ્રેટ ગુરુઓ જે ડગલે ને પગલે આપણને હર હંમેશ સપોર્ટ કરતા રહે છે. ઉત્તરોત્તર આપણો પરિવાર જે આપણું ધ્યાન ના રાખી શકે એનાથી પણ વિશેષ ધ્યાન આપણું રાખે છે અને આપણને સપોર્ટ કરે છે અને એમના સપોર્ટ અને એમના માર્ગદર્શનથી આપણે 100% આગળ સક્સેસફુલ થઈ શકીએ છીએ. મિત્રો ગઈકાલે આપણે અનુ મેડમની સ્ટોરી જોઈ કે એક લેડીઝ માટે જ્યારે કોઈ આધાર નહોતો, એમનો પરિવારે પણ એમને છોડી દીધા હતા અને એ સંજોગોમાં આપણા ગ્રેટ મેન્ટરોએ એમને ફૂલ સપોર્ટ કર્યો અને આજે એમને એક નવી લાઈફ બક્ષી છે. તો મિત્રો આ સપોર્ટ આપણને હર હંમેશ મળતો રહે છે કે જે ટ્રેડિશનલ માર્કેટની અંદર આપણને કોઈ સપોર્ટ આપવા માટે તૈયાર નથી. તો મિત્રો ખાસ દરેક મિત્રોને ખાસ વાત કરીશ કે આજે કદાચ તમને એવું લાગતું હશે કે આ બિઝનેસની અંદર આપણે કદાચ સક્સેસ જઈશું કે કેમ થશે, પણ મિત્રો એક મનની અંદર જોશ ને જનૂન રાખજો, એક લક્ષ્ય નક્કી બનાવીને રાખજો કે ચાહે ગમે તેવી મુશ્કેલી આવી જાય, ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવી જાય, પણ મારે આ બિઝનેસની અંદર 100% સક્સેસફુલ થવું છે. તો મિત્રો કુદરત પણ તમને 100% સપોર્ટ કરશે અને 100% તમે તમારી લાઈફના તમામ સપના અહીંથી પૂરા કરી શકો છો, તમારા પરિવારના પણ તમે સપના પૂરા કરી શકો છો. મિત્રો 10 થી 15 લાખ રૂપિયાનું જો ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય અને એની અંદર મારે એકલા હાથે જ જે બધું સ્ટ્રગલ કરીને આગળ વધવાનું હતું, ટ્રેડિશનલ બિઝનેસ પણ ચલાવવાનો હતો, સાથે સાથે માય લાઈફ પણ કરવાનું હતું અને આ સંજોગોમાં મેં માય લાઈફ જોઈન કરી અને હું જો આજે એસટીસી આરટીસી લેવલ સુધી પહોંચી શકતો હું, તો મિત્રો તમે પણ 100% આની અંદર સક્સેસફુલ થઈ શકો છો. બસ દિલથી એક લક્ષ્ય રાખજો કે કોઈ પણ સંજોગોમાં ગમે એવી મુશ્કેલી આવશે તો પણ હું આ બિઝનેસને છોડીશ નહીં. મિત્રો આજે આપણા ગ્રેટ મેન્ટોર એવા શૈલેષ પટેલ સર દ્વારા મને આજે તમારી સમક્ષ આ બોલવાનો જે મોકો આપ્યો અને 1 કલાક સુધી જે તમે જે મારી સ્પીચ સાંભળી અને તમે મને જે દિલથી એક્સેપ્ટ કર્યો, તો મિત્રો હું હાર્ડલી તમામ મિત્રોને થેન્ક યુ કહીશ અને જે બિઝનેસની અંદર મને મારા તમામ બિઝનેસ પાર્ટનરોએ સપોર્ટ કરીને આટલે સુધી પહોંચાડ્યો, તો એમને પણ હું દિલથી થેન્ક યુ કહીશ. અને મિત્રો આપણા બિઝનેસની અંદર ગુજરાતની અંદર ફર્સ્ટ એવા એન્ટીસ પ્લસ એમરલ્ડ લીડર જે બનેલા છે એવા આપણા સીમાબેન દવે માટે પણ હું દિલથી એમને થેન્ક યુ કહીશ. સાથે સાથે ઓલ મિત્રોને મારા હાર્ડલી દિલથી હું થેન્ક યુ કહીશ અને મારા બંને લીડરોએ કે જેમને મને ડગલે ને પગલે સપોર્ટ કર્યો, જ્યારે પણ મને મુશ્કેલી પડી એ મુશ્કેલીની અંદર મારા માટે ખડે પગે રહ્યા
દરેક બાબતની અંદર મને એમને સપોર્ટ કરી અને આજે આ સ્ટેજ સુધી મને પહોંચાડ્યો. તો મિત્રો હાર્ડલી હું એમને દિલથી થેન્ક યુ કહીશ. તમે મારી આટલી સક્સેસફુલ સ્ટોરી અહીંયા સાંભળી તો હું દરેકને માટે દિલથી થેન્ક યુ કહીશ. એમ જ ઓલ એનટીસી લીડર, ઓલ આરટીસી લીડર, સુરેશભાઈ વણજારા સર, એમને પણ હું દિલથી થેન્ક યુ કહીશ. અને દરેક માટે હું મારા હાર્ડલી થેન્ક યુ કહી અને મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું. મિત્રો, તમે મને દિલથી સાંભળ્યો એ બદલ હાર્ડલી થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સર. થેન્ક યુ માય લાઈફસ્ટાઈલ. થેન્ક યુ સર.